રાજ્યના ડીજીપીને લઈ સૌથી મોટા સમાચાર। રાજ્યના ડીજીપી વિકાસ સહાય નિવૃત્તિ તે નક્કી માનવામાં આવે છે। વિકાસ સહાયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે કરી મુલાકાત। આજે રાજ્ય પોલીસ ભવનમાં યોજાશે વિદાય સમારોહ। વિકાસ સહાયનું 6 મહિનાનું એક્સટેન્શન આજે પૂર્ણ થાય છે, ત્યારે નવા ડીજીપીને લઈ રાજ્ય સરકાર પેનલ તૈયાર કરશે। નવા ડીજીપીના નામ સાથેની પેનલ કેન્દ્રમાં મોકલવામાં આવશે। વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે થઈ રહ્યા છે નિવૃત્ત। સીઆઈડી ક્રાઇમના વડા ડોક્ટર KLN રાવ એ ડીજીપી બનવાના મુખ્ય દાવેદાર માનવામાં આવે છે। ડોક્ટર KLN રાવ જેઓ 1993 બેચના આઈપીએસ અધિકારી છે। ડોક્ટર KLN રાવ ઓક્ટોબર 2027માં તેઓ જે નિવૃત્ત થઈ રહ્યા છે। અને વાત કરવામાં આવે અમદાવાદ શહેર પોલીસ કમિશનર GS મલિક પણ ડીજીપી બનવાની રેસમાં પ્રબળ માનવામાં આવે છે। GS મલિક કે જેઓ 1994 બેચના આઈપીએસ અધિકારી છે। GS મલિક એ નવેમ્બર મહિનામાં એટલે કે 2028માં તેઓ એ નિવૃત્ત થઈ રહ્યા છે। ભરતી બોર્ડના અધ્યક્ષ ડોક્ટર નિરજા ગોટરૂનું નામ પણ પેનલમાં મોકલાયું હોવાની ચર્ચાઓએ અત્યારે જોર પકડ્યું છે। ડોક્ટર નિરજા ગોટરૂ કે જેઓ 1993 બેચના આઈપીએસ અધિકારી છે। ડોક્ટર નિરજા ગોટરૂ નવેમ્બર 2029માં તેઓ નિવૃત્ત થઈ રહ્યા છે। એટલે કેન્દ્રમાંથી પસંદગી થયા બાદ સત્તાવાર રીતના આમની જાહેરાત કરવામાં આવશે। આધારભૂત સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ડોક્ટર KLN રાવ એ ડીજીપી માટે નક્કી માનવામાં આવે છે।